નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવને ભારે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ વેરાવળ તાલુકાના કોડીદરા ગામની શાળામાં ખાસ હાજરી આપી હતી. રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ વિદ્યાના ધામો ઉત્સવના રંગે રંગાયા છે. વેરાવળના કોડીદરા ગામે યોજાયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ખુદ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે નાના ભૂલકાઓને આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અને શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કલેક્ટરે અહીં બાલવાટિકા અને પ્રાથમિક વિભાગના કુલ 40 જેટલા ભૂલકાઓને બહાલપૂર્વક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે નવા આવનારા વિદ્યાર્થીઓનું તિલક કરી ફુલહાર પહેરાવી અને શિક્ષણ કીટ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષણ મહોત્સવના ભાગરૂપે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કોડીદરા ગામે શિક્ષણ મહોત્સવમાં ભાગ અને પ્રવેશ અપાવવાનું એમની ઉત્તમ કારકિર્દીના ઘડતરના એક મહત્વના સોપાનમાં હું ભાગીદાર બન્યો છું. મારી જાતને હું ખૂબ સદનસીબ માનું છું. આજે બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં કુલ 40 જેટલા બાળકોએ પ્રવેશ કર્યો છે. એસએમસી સાથે પણ મિટિંગ કરી છે અને આ બાળકો ભવિષ્યમાં કોઈપણ સંજોગોમાં ડ્રોપ આઉટ ન થાય એના માટે મેં ગ્રામજનો, એસએમસીના સભ્યો તેમજ શિક્ષકગણને પણ નમ્રપૂર્વકની અપીલ કરી છે કે જે પોતાનું કન્ટિન્યુટી રાખે એ પ્રમાણે પ્રયત્નો કરે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.